નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી અચાનક ચમકી ઉઠશે આ 4 રાશિઓનું ભાગ્ય। ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ 4 રાશિઓના જીવનમાં મળશે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ। મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી અચાનક ચમકી ઉઠશે આ 4 રાશિઓનું ભાગ્ય અને અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરો મળશે। મિત્રો ભગવાન સૂર્યદેવ હવે 12 રાશિઓમાંથી આ 4 રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેનાથી હવે આ 4 રાશિવાળાઓના જીવનના બધા દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને હવે આ 4 રાશિવાળાઓને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તેમના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે, જેનાથી આ 4 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે। મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેનું ભાગ્ય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચમકવાનું છે અને આ 4 રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર। તો મિત્રો આ વિડીયોમાં અમે તમને તે જ 4 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલે તમે બધા આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરો જોઈ લો અને આ વિડીયોને બિલકુલ પણ મિસ ન કરો, કારણ કે આ વિડીયો આ 4 રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે। મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલાં ભગવાન સૂર્યદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જઈ ભગવાન સૂર્યદેવ જરૂર લખી દો, જેથી ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ તમને સીધો મળી શકે। સાથે જ જો તમે આ ચેનલ પર નવા છો તો આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવા જ્ઞાનવર્ધક અને મહત્ત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળી શકે। મિત્રો વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેનું ભાગ્ય ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી અચાનક ચમકવાનું છે અને આ 4 રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબર, જે મોટી ખુશખબર આજ સુધી ક્યારેય મળી નહીં હોય। તો ચાલો શરૂ કરીએ। મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્ત્વ હોય છે, કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે। જો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર આ 4 રાશિઓ પર પડે છે। દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે, પરંતુ જો ગ્રહોની દશા સારી ન હોય તો વ્યક્તિએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે હવે આ 4 રાશિવાળાઓ પર ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા થવાની છે અને આ 4 રાશિવાળાઓનું ભાગ્ય તેમની તરફેણમાં રહેવાનું છે। આ વખતે સમય હવે તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે। મિત્રો ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે આ 4 રાશિવાળાઓને તેમના ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે, જેના કારણે તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે। મિત્રો ચાલો જાણીએ કે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા થઈ રહી છે। તો મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ। મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે। મિત્રો ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે। તમારા જીવનમાં હવે તમને ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે। મિત્રો તમને જણાવી દઈએ કે મીન રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે
મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. સાથે જ તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે 4 ગણો પ્રગતિ કરશે. તેમને ચારેય બાજુથી હવે લાભ જ લાભ મળશે. મીન રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તકો બની રહી છે. સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ જગ્યાએ પૈસા અટકાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે. સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે. મીન રાશિવાળાઓ, તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો. ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર મીન રાશિવાળાઓ બની રહી છે. સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં છે. આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા જીવનમાં હવે તમને ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મકર રાશિવાળાઓ, તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. સાથે જ તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિવસે બમણે અને રાત્રે 4 ગણો પ્રગતિ કરશે. તમને ચારેય બાજુથી હવે લાભ જ મળશે. મકર રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તકો બની રહી છે. સાથે જ જે લોકો નોકરી શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા અટકાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે. સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે. મકર રાશિવાળાઓ, તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ કરશો. ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર મકર રાશિવાળાઓ બની રહી છે. સમય તમારા માટે સંપૂર્ણ તરફેણમાં છે. તેથી આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ, હવે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાની તકો બની રહી છે. મિત્રો, તમે જે મહેનત કરી છે તેનો હવે તમને ફાયદો મળશે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે. તમારા અટકેલા કામ હવે સફળ થશે. મિત્રો સાથે મેળાપ વધશે. સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂર્ણ થશે. તેમજ ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે, જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ દૂર થશે. અને સાથે જ તમારા જે પણ કામ વર્ષોથી અટકાયેલા હતા તે કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા પર બની રહી છે અને તમને
તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓના હવે ઝંડા ગાઢી દેશો. હવે દુનિયા તમારો જલવો જોશે. મિત્રો, કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો આવવાનો છે. મિત્રો, ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા મન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. મેષ રાશિવાળાઓ, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે. તો આ તકોને મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને જણાવી દઈએ કે તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે અને તમને જણાવી દઈએ કે જે પણ કામ તમે શરૂ કરવા માગો છો તે કામમાં તમને સફળતા મળશે. મિત્રો, ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી આ 4 રાશિવાળાઓની આવકના સાધનોમાં વધારો થશે. મિત્રો, ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમને ધન લાભની અનેક તકો મળશે. તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે જ તમારા વ્યવસાયમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક ધન લાભની તકો બની રહી છે. સાથે જ જો તમે નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારી ચોક્કસ સફળ થશે. ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા મેષ રાશિવાળાઓ તમારા પર બની રહી છે અને સમય હવે તમારા પૂર્ણપણે તરફેણમાં છે. તો મિત્રો, સમયનો તમે પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ના દો. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવ મહારાજની ખાસ કૃપા તમારા પર બની રહી છે. તમારા આવનારા સમયમાં નોકરીમાં પદોન્નતિ મળશે. વ્યવસાયમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમજ તમારા બધા અધૂરા આર્થિક કામ પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા બધા કામ સફળ થશે. વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અચાનક ધન લાભની તકો પણ બની રહી છે. ભગવાન સૂર્યદેવની કૃપાથી તુલા રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે. જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની ચોક્કસ સફળ થવાની છે. સંતાન પ્રાપ્તિનું સુખ પણ તુલા રાશિવાળાઓ હવે તમને મળવાનું છે. જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાઓ, ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં રહેવાનો છે. તેથી સમયનો પૂરો લાભ લો. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે. મિત્રો, ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા જીવનમાં હવે તમને ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે. જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ, તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. સાથે જ તમારા જે પણ અટકેલા કામ હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે. તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે 4 ગણો પ્રગતિ કરશે.
તેમને ચારેય બાજુથી હવે લાભ જ લાભ મળશે. કુંભ રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં ચારેય બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને ભગવાન સૂર્યદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની તક બની રહી છે. સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી પણ મળશે. સાથે જ તમને જણાવી દઈએ, જો તમારા કોઈ પૈસા અટકાયેલા હોય તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે. સાથે જ તમારા વ્યાપારમાં જે પણ અડચણો આવી રહી હતી તે અડચણો ખતમ થશે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે. કુંભ રાશિવાળાઓ, તમે તમારા જીવનમાં એક નવી ખુશીઓનો અહેસાસ કરશો. ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર કુંભ રાશિવાળાઓ બની રહી છે અને સમય તમારા માટે પૂર્ણપણે તરફેણમાં છે. તો આ સમય અમૂલ્ય સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવા ન દો. હવે મિત્રો, જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની તકો બની રહી છે. મિત્રો, તમને જણાવી દઈએ, તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે, જેનાથી તમારી ખુશીઓનો પાર નહીં રહે. તમને જણાવી દઈએ કે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે. ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા બધા કામ પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે, કારણ કે તમારા પર ભગવાન સૂર્યદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે હવે આ સમયે દૂર થઈ જશે અને તમને ધનલાભની અનેક તકો મળશે. મિત્રો, માતા લક્ષ્મી અને સૂર્યદેવની કૃપાથી તમારા ધનમાં ખૂબ જ વધારો થશે અને અનેક પ્રકારના લાભ, ધનલાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને મળવાની છે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર ખાસ રૂપે બની રહી છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાની તકો બની રહી છે. તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી મકર રાશિવાળાઓ, તમારા જીવનની સમસ્ત સમસ્યાઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ મળવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ શાનદાર થવાનો છે. તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન મળશે, પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ થશે. આ ઉપરાંત તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે. મિત્રો, ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર બની રહી છે. સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે, ત્યાં બીજી તરફ વ્યાપારમાં વધારો થશે. સિંહ રાશિવાળાઓ, હવે તમને ચારેય બાજુથી લાભ જ લાભ મળવાનો છે. ભગવાન સૂર્યદેવની કૃપા તમારા પર બની રહી છે. સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાની પૂરી તકો છે. સિંહ રાશિવાળાઓ, તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમારા માટે ધન લાભની અનેક તકો મળશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે. મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ જ મળશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણ તરફેણમાં છે અને હવે તમે તમારા બધા સપનાઓને સાકાર કરી શકો છો. તેથી આ સમયને વેડફશો નહીં અને પૂરેપૂરો લાભ લો.
હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ, ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે. કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ન માત્ર તમને ધનલાભ થશે, પરંતુ તમારા વેપારમાં ખૂબ જ વધારો પણ થશે. આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાની પૂરી તકો બની રહી છે. સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તેમનું આ સપનું પૂર્ણ થવાની તકો બની રહી છે. ભગવાન સૂર્યદેવની ખાસ કૃપા કન્યા રાશિવાળાઓ તમારા પર બની રહી છે. સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે. ધનલાભની અનેક તકો કન્યા રાશિવાળાઓ હવે તમારા પર બની રહી છે. સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે અને સાથે જ તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે જ તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. સાથે જ જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના પણ તેમને ચોક્કસ સફળ થશે. ભગવાન સૂર્યદેવની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે. તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે અને તમારા જીવનમાં હવેથી ખુશીઓનો કોઈ પાર નહીં રહે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.